રાજકોટ પીડિત પરિવાર મામલે ડોક્ટરે આપ્યું નિવેદન. પરિવારના તમામ આરોપ ડોક્ટરે ફગાવ્યા. યોગ્ય સર્જરી થઈ હોવાનો ડોક્ટરનો દાવો. સર્જરી વિશે દર્દીએ પત્નીને જાણ કરવાની કરી હતી મનાઈ. દર્દી પાસેથી બિલ પેટે 2.47 લાખ વસૂલ્યા છે. ડોક્ટરે બિલ અને બાયોપ્સી રિપોર્ટ કર્યા રજૂ. દર્દીને ચોથા સ્ટેજનું હતું કેન્સર. દર્દીને હજુ પણ કંઈ તકલીફ હશે તો સારવાર કરી આપશું. દર્દીના પરિવારજનો ડોક્ટરને વોટ્સએપમાં ધમકી પણ આપતા હતા. બાઇટ. ડો. કામિલ રાજપરી, મોઢા અને જડબાના સર્જન. અહેવાલ સંજય પોપટ. ડૉક્ટર કામિલ રાજપારી, હેડ એન્ડ નેક ઓન્કો સર્જન છું. અત્યારે હું શિવ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. તમારા એક દર્દી છે જીતુભાઈ સોલંકી, તેઓએ તમારા હોસ્પિટલ અને તમારા ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે કે સાહેબે સારવાર પેટે 4 લાખ રૂપિયા લીધા છે, યોગ્ય સારવાર કરી નથી અને બોડીમાં અત્યારે બધી જગ્યાએ રસી ફેલાઈ ગઈ છે અને હવે કંઈ કામકાજ કરી શકતા નથી. આ વસ્તુ છે ને તદ્દન ખોટી છે. એ પેશન્ટની સારવાર અમે સારી રીતે અને સરખી રીતે જે રીતે નિયમ હોય છે એ રીતે જ કર્યું હતું. પેશન્ટનું ઓપરેશન અમે લોકોએ મોઢા અને જડબાના કેન્સર માટે કર્યું હતું, જેની અંદર આ સીટી સ્કેનનો રિપોર્ટ છે. આ સીટી સ્કેનનો રિપોર્ટ હું એમને આપી દઈશ જો હોય તો. આની અંદર લખેલું આમાં છે જ કે કેન્સરની આકાર કેવડો મોટો હતો, અને પેશન્ટની બાયોપ્સીનો રિપોર્ટ પણ મારી પાસે છે, જે આપણે રાજકોટ કેન્સર સોસાયટીમાં કરાયો હતો, અને એને ચોથા સ્ટેજનું કેન્સર હતું જે હતું એ. અને એમાં પ્લાસ્ટિક સર્જરી અને જે રીતે નિયમ પ્રમાણે ઓપરેશન થવું જોઈએ અને એની સારવાર થવી જોઈએ એ રીતે થયેલ છે. સર, આપણે જે ઓપરેશન કર્યું હતું એ યોગ્ય કર્યું, બધી ચકાસણી સાથે કર્યું હતું? હા, એ જે આપણે ઓપરેશન કર્યું છે એ બધી ચકાસણી સાથે જ કર્યું હતું. એ પેશન્ટની અંદર અમે લોકોએ લાઈવ બાયોપ્સી એટલે કે ફ્રોઝન સેક્શન કરીને પણ કર્યું હતું, જે અમે તમને બાયોપ્સીનો રિપોર્ટ આપશું એની અંદર બધી વસ્તુ મેન્શન કરેલી જ છે. કેટલાનો ખર્ચો થયો ઓપરેશનમાં? ખર્ચો એમને 2.5 લાખ રૂપિયાનો થયો હતો. જે બેન વાત કરે છે 4 લાખ રૂપિયાનો, એવો ખર્ચો થયો નહોતો. અને એ બેન એકચ્યુઅલી એ વખતે હતા જ નહીં આખા પિક્ચરમાં. જ્યારે એમના તમે કીધું કે ઓપરેશન તમે યોગ્ય રીતે કર્યું છે, તો હજી એના બોડીમાં રસી કેમ ફેલાઈ ગયા છે બધી? ના, એના બોડીમાં કોઈ જગ્યાએ એવા કંઈ રસી ફેલાણા નથી. એ વસ્તુ તદ્દન ખોટી છે. બરાબર, અમુક ટાઈમે માઇનર એવું ઇન્ફેક્શન કે કંઈ રહેતું હોય છે, બાકી એના બોડીમાં એવા કોઈ રસી ફેલાણા નથી.